નવી ભેટ સોગાદ રૂપે વિવિધ પ્રકલ્પો લોકાર્પિત થવા જઈ રહ્યા છે, જે સંદર્ભે આ દીપ પ્રાગટ્ય આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બધા જ ખૂબ તાળીઓ સાથે દીપ પ્રાગટ્યની આ વિધિને આવકારીશું. ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, ક્લીન સિટી તરીકે વિખ્યાત આ શહેરમાં નગરજનોના કલ્યાણ સુવિધાઓને આપણે આવકારીશું. વિવિધ પ્રકલ્પો લોકાર્પિત થયા તો સાથે જ એન્ટ્રી રેમ્પનું પણ લોકાર્પણ આપ સાહેબના વરદ હસ્તથી થયું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને માનનીય કાનાણી સાહેબ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી સાહેબ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજનભાઈ, તેમજ મારા સાથી મિત્ર સુધાકરભાઈ ચૌધરી, શાસક પક્ષના નેતા શ્રી ગોબરું ગણાતું આ શહેર આજે સ્વચ્છ શહેર તરીકે આખા દેશમાં પહેલા નંબર પર છે. ફરીથી આ વખતે આ પહેલો નંબર જાળવવો. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે તકતીનું અનાવરણ ડિજિટલી કરવા માટે માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ, આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી આપ સાહેબની વિનંતી. અને તમામ મિત્રો, મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો હું અહીંયા રૂડા પ્રસંગે આવકારું છું. કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય આપ સાહેબને વિનંતી કરીશું આપ શ્રીના ઉદ્બોધન. હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય મેયર શ્રી માયાબેન માવાણી અને સાથે જ માનનીય સાંસદ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય મેયર શ્રી માયાબેન માવાણી અને સાથે જ માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ, મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણના શુભ પ્રસંગે આપણા આદરણીય ભારત રત્ન વાજપેયી નામના આવીને મને હમણાં કુમારભાઈએ પણ કહ્યું કે કોઈ લાંબુ કેટલા બધા વાસણો કટ કરી નાખ્યા કે તમારી ધીરજની કસોટી નથી કરવી. એટલે બધા વતી મારી મારી વાતને અહીં વિરામ આપું છું. ખૂબ ખૂબ જાપાનમાં બુલેટ ટ્રેનનો પ્રવાસ કર્યો જ હશે. હું પણ જ્યારે જાપાન ગયો ત્યારે મારા મનમાં બી હતું કે આ ગ્લાસ પાણીનો ભર્યો હોય અને ઢોળાય નહીં. આ તો કેવી રીતે બને? ટ્રેનની અંદર આપણે તો અહીંયા આંચકા ખાતા ખાતા પ્રવાસ કરેલો હોય. પણ ખરેખર મેં ઇરાદાપૂર્વક ત્યાં ભરેલો ગ્લાસ મૂકી રાખ્યો અને જરાય પાણી હલ્યું પણ નહીં. છલકાવાની વાત તો બહુ દૂરની છે. એવી બુલેટ ટ્રેન આપણને મળે છે. આજે આપણે મુંબઈથી અમદાવાદ જવા માટે ફક્ત 2 કલાક કે સુરતથી મુંબઈ જવા માટે ફક્ત 1 કલાક, આટલા ઓછા સમયમાં આપણે ત્યાં પહોંચી શકીશું. એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. જે ઘણા બધા લોકો મુંબઈને બદલે જે સુરતના છે, સુરતને મુંબઈ રહેવા માટે જવાને બદલે હવે સુરતથી અપડાઉન કરે એવી શક્યતાઓ છે. એટલો સમય એની અંદર બચવાનો છે, કેમ કે ત્યાં ભીડમાં એની અંદર સૌથી વધુ ડેવલપમેન્ટ આવનારા દિવસોમાં લોકો દ્વારા પણ થવાનું છે. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ એ વિકસિત ગુજરાત એને વિકસિત બનાવવા માટેના બાકીના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે જરૂર છે એમાં એ પોતાનો સાથ આપી શકે, પોતે એનામાં યોગદાન આપી શકે. આપણે જોયું છે કે આપણે થોડાક દિવસની અંદર હમણાં મેટ્રોની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસમાં મેટ્રોમાં આપણે પ્રવાસ કરતા થઈ જઈશું અને થોડા દિવસની અંદર આપણે બુલેટ ટ્રેન એની અંદર સૌથી પહેલા સુરતથી બિલીમોરા અથવા સુરતથી વાપી આ પહેલું બુલેટ ટ્રેનનું પહેલું સ્ટોપેજ અથવા પહેલું સ્ટાર્ટ આપણે ગણીએ તો સુરત અભયનગરની વાડી ખાતે સૌરાષ્ટ્ર તળપદા કોળી સ્નેહ મિલન સમારોહ યોજાયો. સુરતના અભયનગરની વાડી ખાતે જુલીડ શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી જ્ઞાતિ સમાજ સુરત તથા રોયલ ફેમિલી માઇનસ બારૈયા પરિવાર દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો તેમજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અને સન્માનપત્રો અર્પણ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સમારોહમાં સમાજના આગેવાનો અને મહાનુભાવોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર છે. સમાજના વધુમાં વધુ યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને જીવનમાં સફળતા હાંસલ કરે તેવા શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન સમારોહ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો
અને પરસ્પર સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાજના સર્વાંગી વિકાસ અને નવી પેઢીને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. વિજયભાઈ છે. આજના દિવસે તારીખ 21/6/2026 ના રોજ સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજની વાડીની અંદર સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર ઘણા શિક્ષકો, વકીલો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા. આ સ્નેહ મિલન રાખવા પાછળનો એ મુખ્ય હેતુ હતો કે બધા પરિવારના સભ્યો એકબીજાને ઓળખે, જાણે અને ખાસ તો જે પ્રોગ્રામ છે સમારોહ એની અંદર મુખ્ય બાબત વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર આધારિત છે. લગભગ અમે બધા જ બાળકોને 300 થી લઈને 500 રૂપિયા સુધીની ઇનામની કીટ આપી છે અને બીજું કે સારા સંસ્કારો બાળકોમાં વિકસે, ભવિષ્યમાં શિક્ષણમાં આગળ વધે, આ અમારા કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. રમેશભાઈ બારીયા પાટી કહે છે અને પાટી તરીકે ભાઈ હું પ્રખ્યાત છું. આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજનો કાર્યક્રમ કારણ કે નહોતો ધાર્યો એની કરતા આજે અમને 4 ગણો ઉત્સવ થયો અને 4 ગણો અમને દાન આ તે અને વસ્તુ જે જોતી હતી એના કરતા પણ અમને આજે ડબલ મળવા કારણ કે સભ્યની કોઈની અમારે ફી નથી અને વગર ફીએ આયોજન અમારા ભાઈ શ્રી આ રમેશભાઈ શિવસેના વાળાએ કીધું કે ભાઈ આપણા સમાજના બારીયા પરિવારના 8 થી 10 જણા એમ કહે છે કોઈની ફી નથી લેવાની અને વગર ટકાવારીએ ઇનામ બધાને આપવાના છે. બસ અમારે આ જ હતું કે જે ધાર્યું હતું એ અમને માતાજીએ આજ અમને બારીયા પરિવારમાં આપી દીધું. 2 શબ્દ ભાઈ રમેશભાઈ. જે આપણે ફી માટે કોઈ પણ નાના પરિવારના વ્યક્તિને એવું લાગે કે આપણે 500 રૂપિયા ફી રાખીએ તો એ આપણે ઘરના પૈસા આપી અને જમવા જતા હોય એવું લાગે. એટલે અમે એવો ઉત્સાહ, આખી અમારી કમિટી, આયોજક સમિતિ બધાની એવી લાગણી હતી કે ભાઈ આપણે કોઈ ફી નહીં રાખો, ફી શું કામ લેવી, ખર્ચો કરવો હોય તો આપણે આયોજક છીએ ને. તો પછી બધા આયોજકે મળી અને એવું કીધું કે ભાઈ આપણે 1 પણ રૂપિયો કોઈની પાસેથી ફી લેવાની નથી, પરિવારના બાળકોને જેટલી થાય એટલી સહાય કરીએ અને સમાજને એક સારી દિશા આપીએ જેથી કરીને આવનારી પેઢીમાં બધા બાળકોને ઉત્સાહ, લાગણી શિક્ષણ સાથે કેમ જોડાય એ માટેની આજની વ્યવસ્થા બધી ગોઠવેલી હતી. અને અમારા મહેમાનશ્રીઓ ભાવનગરથી પધારેલા કિશનભાઈ મેર, કાળુભાઈ જાંબુસા, હિરેનભાઈ ડાભી મહેમાનો પણ આજે ઉપસ્થિત રહ્યા છે. એમને પણ ખૂબ જ લાગણીથી અમે આવકારીએ છીએ અને પરિવારને સાચી દિશા આપી કિશનભાઈ મેરે અને બધા પરિવાર સાથે મળી અને આજે ભોજન લેવા સાથે બધાને રોકવાના છે. આજનો કાર્યક્રમ કે અમારા બારૈયા પરિવારનું સ્નેહ મિલન, રોયલ ફેમિલી બારૈયા પરિવારનું ત્રીજું સ્નેહ મિલન છે અને ખૂબ જે વિશિષ્ટ બારૈયા પરિવારમાંથી જે રહી ગયેલા અત્યારે 1000-1500 માણસની સંખ્યામાં એ ફેમિલી સાથે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે અને જમણવાનો કાર્યક્રમ રાખેલો છે. અને જે અમે રોયલ ફેમિલી બારૈયા પરિવાર છે એમાં કોઈ ફી નથી રાખેલી, હાવ ફ્રીમાં, બરોબર. અને આજે અમે કાર્યક્રમ કરેલા છે તો અત્યારે તન મન ધનથી લોકો જે અમને પ્રોત્સાહન વધારે લોકોએ આપ્યું છે અને જે દાન પેટે લોકો જે અમારે જોતી હતી એની કરતા વિશેષ છે. અને હજી તો જો આવતા વર્ષમાં કે અમારા પરિવારમાં એવા લોકો છે કે આવતા વર્ષમાં જે કાંઈ આખા રસોડાની જે કાંઈ રસોઈ હોય ને એ આખી રસોઈ દેવા લોકો તૈયાર છે. આવું અમારું કામકાજ સરસ છે. અને આજે ગરીબ માણસો કે નાના માણસો હોય ને તો એને 500 રૂપિયા ફી ભરવી નહીં પડે, બરોબર. અમારા પરિવારમાં વિના મૂલ્યે કે 1 રૂપિયો ફી નથી, પણ ફોર્મ ભરવાનું અને જે છોકરા ભણતા હોય, એજ્યુકેશન છોકરા હોય ને તો એનું વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું, એટલે અમે ફ્રીમાં જમણવાનો કાર્યક્રમ કરશું અને છોકરા જે ભણતા છે ને એને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરશું. અને એ છતાંય કોઈ પરિવારમાં કોઈ ગરીબ કે કોઈ યથાશક્તિ નહીં હોય ને તો એવા કોઈને સાથ સહકારની જરૂર હશે ને તો આજે વિનોદ બારૈયા છે ને એ તેની પડખે અને એની ટીમ એની સાથે ઉભા છે અને ગમે ત્યારે અમારી જરૂર પડશે તો અમે ત્યારે એની મુલાકાત થાય અને એને પ્રોત્સાહન કરશું. કચોલિયા સીમ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો.
દસાડા તાલુકાના કચોલિયા ગામના સીમ વિસ્તારમાં સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલના 14,472 કુલ કિંમત 35,86,812 રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત 55,86,812 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર શ્રી નિર્લિપ્ત રાય સાહેબ આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ રાજકોટ નાઓએ રેન્જના જિલ્લાઓમાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા સારું સૂચના કરેલ. જે અન્વયે શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ આઈપીએસ જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા સારું સૂચના કરેલ. જે અન્વયે એસઓજી ના એચસી અરવિંદસિંહ ઝાલા નાઓએ મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે કચોલિયા ગામની સીમ વિસ્તારમાં એક આઈશર કંપનીનો ટ્રક રજીના RJ09 GB 8485 વાળામાંથી ગેકા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 14,472 કુલ કિંમત 35,86,812 રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ તથા ટ્રક નંગ એક કિંમત 20 લાખ રૂપિયા 20 લાખ તથા ટ્રકના રજિસ્ટ્રેશન કાગળોની ફાઇલ કિંમત ₹00 તથા લાકડા કિંમત ₹00 તથા તાલપત્રી કિંમત ₹00 એમ મળી કુલ કિંમત 55,86,812 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી આરોપીઓ વિરુદ્ધમાં બજાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ. આરોપીઓએ પોતાના ટ્રકમાં પાછળના ભાગે ચોરખાનું બનાવી તે ખાનામાં ઉપરના ભાગે લાકડાની આડશ કરી તે ટ્રકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી કરાવવાનો MO ધરાવે છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી LCB સુરેન્દ્રનગરના પોલીસ PBH શિંગરખિયા તથા પેરોલ ફરલો સ્કોડના PSI શ્રી NA રાયમા તથા સ્ટાફના HC દશરથભાઈ ઘાઘર તથા HC અરવિંદસિંહ ઝાલા તથા PC વિરપાલસિંહ ઝાલા તથા PC અનવરખાન મલેક તથા PC ખેરવા ગામના ગૌરવ PSI હયાતખાન મલેકને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય. ખેરવા જતના ગામના વતની નિવૃત્ત આર્મી જવાન તથા હાલ ગુજરાત પોલીસમાં PSI તરીકે ફરજ બજાવતા હયાતખાન હુસેનખાન મલેકનું અકસ્માત બાદ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આજે તેમના વતન ખેરવા ગામ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા મરહુમને ગાર્ડ ઓફ ઓનર આપી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગામજનો સમાજના આગેવાનો પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા શુભેચ્છકો જોડાયા હતા. હયાતખાન મલેકે પોતાના જીવનનો મહત્વનો સમય દેશસેવામાં આર્મી જવાન તરીકે વિતાવ્યો હતો. ત્યારબાદ પોલીસ વિભાગમાં PSI તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી પ્રજાસેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના અચાનક અવસાનથી જત સમાજ ખેરવા ગામ તથા પોલીસ પરિવારે એક નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ અધિકારી ગુમાવ્યો છે. અંતિમ વિદાય સમયે ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને સૌએ મરહુમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દેશ સેવા અને જનસેવાને સમર્પિત એક બહાદુર યોદ્ધાને આખરી સલામ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક સુરેન્દ્રનગર.
આરાગોડા હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા પ્રાઇવેટ કંપનીને ભાડાપટ્ટે જમીન ફાળવવા બાબત સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ દસાડા લખતર ધારાસભ્ય નૌશાદ સોલકી એ પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી મિલન રાવને આવેદનપત્ર આપ્યું. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. આજે અમે અગરિયાઓ સાથે અમે લોકો પ્રાંતશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ખાસ કરીને હિન્દુસ્તાન સોલ્ટ કંપની જે ભારત સરકારનો ઉપક્રમ છે, એણે આ અગરનો સોદો કરી, આ નાના કચ્છના નાના રણનો સોદો કરી, જે સદીઓથી જે અગરિયાઓ પરંપરાગત રીતે જે મીઠું પકવી રહ્યા છે, એ અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું કામ કર્યું છે. ખૂબ મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી, વર્ષે 500 કરોડ જેવો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી અને પોતાના મિત્રોને આ આખું અગર એમણે સોંપી અને પરમનન્ટ રીતે જે આઝાદી પૂર્વેથી જે અગરિયાઓ આની ઉપર પોતાની રોજીરોટી કમાય છે, એને ખૂબ મોટી મુશ્કેલી પડવાની છે. પર્યાવરણને ખૂબ મોટી મુશ્કેલી છે. જેની ચિંતા કેન્દ્ર સરકાર ઘૂડખડની બહુ કરે છે, એ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના જે એક્ટ છે, વાઇલ્ડ લાઇફ એક્ટ, એનું પણ ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જે આપણા ભારત સરકારના કે ગુજરાત સરકારના જે આપણા રેવન્યુ કાયદાઓ છે, જે લેન્ડ યુઝનો જે ફેરફાર થઈ રહ્યો છે, આ બધાનું ગ્રોસ વાયોલેશન કરી જે પ્રકારે એક બોગસ કંપનીને આ આખી જમીન હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ કોડીના ભાવે પધરાવી અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અગરિયાઓના ઉપર મોટો ત્રાસ ગુજરવામાં આવ્યો છે. એની સામે ખૂબ મોટો આક્રોશ છે. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ જે કદાચ ક્યાંક આ ભાગબટાઈમાં રહી ગયા હોય, એ લોકો પણ અગરિયાઓને જે રીતે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ પણ ખૂબ નિંદનીય છે. આજે અમે મોટી સંખ્યાની અંદર અગરિયાઓ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે આ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ હિન્દુસ્તાન સોલ્ટ અને પદ્મનાભ બ્રોકેમનો જે કરાર છે ને રદ કરવામાં આવે. જે લોકોએ રણની અંદર સેન્ચ્યુરીની અંદર ઘુડખર અભયારણ્યની અંદર જે તમામ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે અગરિયાઓનો હક કાયમી કરવામાં આવે. આ હિન્દુસ્તાન સોલ્ટ વર્ષોથી કોઈ જ પ્રકારનું ઉત્પાદન કરતી નથી, એટલે એની જમીન ખાલસા કરી એ તમામ જમીન હવે અગરિયાઓને સુપરત કરી અગરિયાઓને કાયદેસરના હક આ અગર ઉપર સ્થાપિત કરવામાં આવે, એ માંગણી સાથે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બથાણી અક્ષરપુર ચોક આરાગોડા. તાજેતરમાં હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ એની 5000 એકર જમીન જે પ્રાઇવેટ કંપનીને ભાડાપટ્ટે આપી છે, એના કારણે અમારા જે મીઠા કામદાર હતા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના, એ આજે બેકાર બની ગયા છે અને એમને આજુબાજુના ખેતરોમાં મજૂરી કરવા માટે જવું પડે છે. ગાંધીધામ કચ્છની અંદર મીઠું પકવવા માટે જવું પડે છે. એટલે અમારા તમામ અગરિયા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના હતા, એ આજે ટોટલી બેકાર થઈ ગયા છે અને આ પાળો બાંધવાને કારણે અમે કોઈ એમાં મીઠું પકવી શકીએ એવી પોઝિશનમાં નથી. હિન્દુસ્તાન સોલ્ટ કંપનીનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એની અંદર જે આર્ટિકલ એનો ક્લોઝ છે, એનો ઓબ્જેક્ટ એ હતો કે આ કંપનીને મીઠું પકવવા માટે જ જમીન આપવામાં આવી છે, નહીં કે અન્ય કોઈ બીજી પાર્ટીઓને ભાડાપટ્ટે જમીન આપવી. અને આ રીતે અમારા અગરિયાઓને બેકાર કરી અને આ હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ ગ્રોસ વાયોલેશન કરી અને અમારા હકો એબોલિશ કરી દીધા છે. હિન્દુસ્તાન સોલ્ટ કંપની સિવાય હું આપને વાત કરું તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે ડિક્લેર થઈ, એના હિસાબે શું થયું છે કે અમારા કોઈ પણ પ્રકારના લીઝ રિન્યૂ કરી આપવામાં આવતા નથી, લાયસન્સ રિન્યૂ કરી આપવામાં આવતા નથી. અમારા ઉપર તો આ એક લટકતી તલવાર છે એમ કહીએ તો ચાલે. આ કામ માટે અમે અવારનવાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી 4954 ચોરસ કિલોમીટર છે, એમાંથી 3954 ચોરસ કિલોમીટર જમીન અમારા અગરિયા માટે રિઝર્વ કરી આપવી અને 1000 એકર જમીન વાઇલ્ડ લાઇફ માટે જ રિઝર્વ કરવી. કારણ કે જ્યાં કોઈ પણ પ્રકારનું વેજીટેશન નથી કે કોઈ પણ પ્રકારનું પોર્ટેબલ વોટર નથી, એવી જગ્યાને ટેબલ પર બેસી આ સરકારે આ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ડિક્લેર કરી દીધી છે. ત્યાં કોઈ વાઇલ્ડ લાઇફ છે જ નહીં. અને એટલા માટે અમારી માગણી છે કે 3954 ચોરસ કિલોમીટર જમીન અમારા અગરિયાઓને આપવી. અને 1944નો જે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ છે, એની અંદર એવું પ્રોવિઝન છે સેક્શન નંબર 31 અને 32માં કે અમારા હકો છે ને કાયમી રીતે પ્રોટેક્ટ કરેલા છે, અમારા હકો રિઝર્વ કરેલા છે, રેકોગ્નાઇઝ કરેલા છે. તેમ છતાંય આજે અમારું કોઈ પણ પ્રકારનું લીઝ રિન્યૂ કરી આપવામાં આવતું નથી કે કોઈ લાયસન્સ રિન્યૂ કરી આપવામાં આવતું નથી. એચવાડા ગામના પાટિયા પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. રાત્રે 1:30 વાગ્યેની આસપાસ ઘટના સર્જાઈ. જીઓ ઝારા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ. 3 એ વ્યક્તિઓ પાટણ જિલ્લાના સમી તાલુકાના ટુવડ ગામના વતની. મૃતકને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ ખસેડવામાં આવ્યા.
દસાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ દસાડા પોલીસ સ્ટેશન વણોદ બીટ જમાદાર હમીરભાઈ સોલંકી ચલાવી રહ્યા છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. જેતપુરના સ્ટેન્ડ ચોકમાં પેસેન્જર રિક્ષામાં આગ લાગી. ઓટો રિક્ષામાં આગ લાગતા રિક્ષા બળીને ખાખ. ઓટો રિક્ષામાં આગ લાગવાનું કારણ અકબંધ. ઓટો રિક્ષામાં આગ લાગતા સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જેતપુર નવાગઢ નગરપાલિકા ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવ્યો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. જેતપુરની યુવતી અને પૂર્વ આપમાં ઉમેદવાર નંદની બોસમિયાનું રાજકોટમાં આપઘાત. રાજકોટમાં અસલમ સમા સાથે મિત્ર કરાર કરી રહેતી હતી. નંદની બોસમિયા રાજકોટ વાવડી આગમન રેસિડેન્સીમાં તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાની વિગત. જેતપુર નવાગઢ નંદનીના પરિવારજનોનો નંદની સાથે મારકૂટ થયા નો આરોપ. પરિવારજનોનો આક્ષેપ કે નંદનીની હત્યા કરી નાખી હોવાનો આરોપ. 23 વર્ષીય નંદની જૂનાગઢમાં MR તરીકે નોકરી કરતી હોય પીજીમાં રહેતી ત્યારે અસલમ ફસાવી હોવાનો આરોપ. ગત દિવાળી એ રાજકોટ રૂમ ભાડે રાખી કરાર કરી રહેતા હતા. નંદનીના પરિવારજનો નો નંદનીને સાસુ સસરા તેમજ અસલમની પત્ની એ માર માર્યો હોવાનો આક્ષેપ. થોડા દિવસ પૂર્વ પણ નંદની બોસમિયાને ઢોર માર મારેલ ત્યારે ફરિયાદ નોંધાવેલ. નંદની બોસમિયા જેતપુર નવાગઢ નગરપાલિકા માં આપના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડેલ. નંદની બોસમિયાની અસલમ સમા તેમજ તેમના પરિવારજનો એ હત્યા કરી નાખી હોવાનો નંદનીની બહેન રૂપલ બોસમિયાનો આરોપ. મૃતકના મૃતદેહને વતન જેતપુર ખાતે લાવવામાં આવ્યો. અંતિમ વિધિ માટે ફોરેન્સિક PM રિપોર્ટ બાદ આપઘાત કે હત્યા કારણ આવી શકે બહાર. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. બેન રૂપલ આનંદભાઈ બોસમિયા. બેન શું બનાવ બન્યો છે અને આ બનાવ વિશે તમારો આક્ષેપ શું છે ને કોની સામે આક્ષેપ છે? આક્ષેપ અમારો અસલમ સમા સામે હે. અસલમ હુસેન સમા. એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા. પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો. એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે. એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ. એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી એને વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને. અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ. શાહિદનો ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી. જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, કે એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. તો બેન આ જે તમે કહો કે અસલમ સમા, અસલમ સમા કોણ હતો અને કોને માર્યા અને તે બેના લગ્ન થયા હતા કે શું હતું? ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા. અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા એને મૈત્રી કરાર કરેલા હતા. અને એ જુનાગઢનો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે ઈ કરે છે. અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા છે. એને હું કર્યું છે અમારી બેન એને કઈ ખબર જ નથી. અગાઉ પણ એની ઉપર કઈ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી અને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ત્યારે અમે કેસ કર્યો તો એની ફરિયાદી અમારી પાસે બધું છે, જે કઈ જોતું હોય છે એ મળી જાય.